જય માં સિકોતેર। જે ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે એને તું જરૂરથી ચમત્કાર બતાવજે। એમના જીવનમાં જે માગે એ જરૂર આપજે। ભક્તો, ખુશીનો દિવસ છે આવતીકાલે, ખુશીનો દિવસ છે આવતીકાલે। માં સિકોતેરનો બર્થડે છે, તો કોમેન્ટની અંદર જરૂરથી હેપી બર્થડે માં આવું લખી દેજો, કાં તો જય સિકોતેરમાં લખી દેજો। તો ભક્તો, માતાજીના આશીર્વાદ તમને જરૂરથી મળશે। આજના વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ માના આશીર્વાદ, ચમત્કાર પ્રવચન। આજના વિડીયો જે સાંભળશે એનો બેડો પાર થશે, એના જીવનમાંથી દુઃખ દૂર થઈ જશે। તો સ્વાગત છે તમારા બધાનું, હાર્દિક સ્વાગત છે। માં સિકોતેરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને માના ચરણોમાં તમે આવી જાઓ અને તમને આશીર્વાદ મળી જાય। એટલા માટે ખાલી કોમેન્ટની અંદર જયકારો બોલાવી દેજો, જય સિકોતેરમાં, જય વાહણવાટી, જય દરિયાની દેવી, કોઈ બી લખી દેજો, ચાલશે। અને હેપી બર્થડે લખવાનું તો ભૂલતા નહીં, કે માનો બર્થડે છે આવતીકાલે 16 તારીખે, 16/2/2026। જે ભક્ત દિલથી સિકોતેરમાં બોલશે એની મનોકામના જરૂર પૂરી થશે। આ ચેનલને તમે સિકોતેર માતાનું નામ લઈ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરી લેજો। કેમ ખબર છે? બેલ આઇકનને પ્રેસ કરવાથી માના આશીર્વાદ તો મળશે, સાથે સાથે માનો પ્રવચન, પવિત્ર પ્રવચન તમારા સુધી પહોંચશે। કોઈ પણ હું વિડીયો બનાવીશ, માનો ભક્તિનો કોઈ પણ વિડીયો તમારા સુધી પહેલો આવી જશે। સવારે જ્યારે હું અહીં વિડીયો અપલોડ કરીશ, પહેલો તમને આશીર્વાદ માનો મળી જશે। એટલા માટે ભક્તો તમને કહું છું કે ભક્તિ ફેલાવવાની છે, વધુને વધુ લોકો જોડે પહોંચાડવાની છે। એટલે એક સારા માણસને, પવિત્ર માણસને, એક ભક્તને જરૂરથી આ ભક્તિનો વિડીયો શેર કરી દેજો। માં સિકોતેરમાં તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે। માનો આશીર્વાદ તમારા પર સદાય બને રહે। માં તે માં છે, કે માં કોઈ દિવસ કોઈનું ખોટું કરતી નથી। જે લોકો સિકોતેર માતાને વધારે ને વધારે માને છે ને, એના ઘરમાં કોઈ દિવસ દુઃખ નામની ચીજ પ્રવેશતી જ નથી। અને જો દુઃખ આવી ગયું તો માં તત્પર હોય છે એનું દુઃખ નિવારણ કરવા માટે। કારણ કે પણ જે ઘડી એનો ભાવ સાચો હશે, વિશ્વાસ હશે, જે માણસનો વિશ્વાસ હશે એનો માં કોઈ વિશ્વાસ તોડતી નથી, એના વિશ્વાસ પર અડીગ રહેશે માં। તો જેટલા પણ ભક્તોને એક નમ્ર વિનંતી કરું છું, આ વિડીયો જુઓ છો, માં પર પૂરો ભરોસો રાખજો, પૂરો વિશ્વાસ રાખજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટની અંદર જય માં સિકોતેરમાં લખી દેજો। અને હું એટલું કહું છું કે ચમત્કાર જરૂરથી મળશે ને મળશે। માના આશીર્વાદ તમને મળશે। અને માં કઈ રીતે ચમત્કાર આપશે તમને જોજો। તમે મને જે ઘડે ચમત્કાર મળે તે ઘડે કોઈ પણ વિડીયોમાં મને કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો કે ભાઈ આ સિકોતેર માએ મને સપનું આવ્યું, કે તો આ મારું કામ થઈ ગયું, મારું અટકેલું કામ જે વર્ષોએ અટકેલું હોય, જેને પુત્ર વિયોગ હોય, જેને બાળકો અમુક વસ્તી ના થતી હોય, એ લોકોને પણ વસ્તી થયેલી છે। જે લોકોને કેન્સર જેવી બીમારીઓ મટેલી છે, ભલું ગમે એવું માએ આશીર્વાદ આપીને મટાડેલું છે। પણ વિશ્વાસ, ભાવ, પવિત્રતા સાચી હોવી જોઈએ, સાચા માર્ગ પર દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, તો કામ થાય છે, તો માતાના આશીર્વાદ મળે છે। વિશ્વાસ રાખીને એકવાર જય સિકોતેર લખજો ને તમારું કોઈ પણ દુઃખ હોય, મોટું હોય, નાનું હોય, ગમે તે પ્રોબ્લેમ હોય, કોમેન્ટની અંદર લખી દેજો જય સિકોતેરમાં મને આશીર્વાદ આપજે, આશીર્વાદ આપજે। હું સર્વે ભક્તો માટે, જેટલા પણ યુટ્યુબની અંદર વિડીયો જોવે છે બધા તો માટે હું સવારે જે ઘડી પૂજા કરવા બેહું છું, માની ભક્તિ કરવા બેહું છું, તે ઘડી હું સર્વેનું નામ લઉં છું। એટલે એ રીતે નહીં કે સર્વે યુટ્યુબના ભક્તો, મારા ભક્તો જે પણ તારા નામથી વિડીયો જોવે છે જેમાં તારા નામથી હું વિડીયોને પ્રસારિત કરું છું, તારા નામથી હું વિડીયોને ફેલાવું છું, એવા લોકોને કોઈ દિવસમાં દુઃખી ના કરતી એમને આશીર્વાદ આપશે એવા હું પ્રાર્થના કરું છું।
અને પ્રાર્થનાથી મને વિશ્વાસ છે મા પર, મને પૂરો વિશ્વાસ છે કે તમારું ભલું જરૂરથી કરશે ને કરશે. 100%ની વસ્તુ. ભક્તો, આ વિડીયો તમે કયા ગામથી જુઓ છો? માનો પવિત્ર પ્રવચન કયા ગામ લગી પહોંચ્યું છે? મારી પવિત્ર વાણી કઈ લખી પહોંચે છે? જરૂરથી કોમેન્ટમાં લખજો. કારણ કે ભક્તિ વેચવાથી વધે છે. લોકો સુધરે વેચવાથી. જે લોકો જોડે જે દારૂ, સિગરેટ આદિ જે પણ પીતા હોય, વ્યસની હોય, જે ઘરમાં વ્યસનનો આખો ઉભરાઈ ગયો હોય, જે ઘરમાં કકરાટ ચાલતો હોય, એવાને માં જરૂરથી આશીર્વાદ આપશે, એના ઘરમાં કકરાટ દૂર કરશે, અને જે દારૂ આદિ જે પીવા છે એને બંધ કરાવશે. મારો આશીર્વાદ જરૂરથી મળશે. વડીલોને કહેવાનું તમારા છોકરાઓ સુધરતા ન હોય તો માને જરૂરથી દિલથી એકવાર યાદ કરજો કે જય મારી 77 માં દરિયાની દેવી માં આશીર્વાદ આપજે, માં આશીર્વાદ આપજે. જરૂરથી તમને આશીર્વાદ મળી જશે. કારણ કે માં બધું જોવે છે. માં દિવ્ય શક્તિ છે. અને જેની કુળદેવી હોય, એ 77 વહાણવટી હોય, કાં તો કોઈ પણ હોય, એની કુળદેવી જો કામ ના કરતી હોય કે એનાથી નિરાશ હશે તો મારી 77 માં મનાવવા બેઠી છે. ભાઈ, મારી 77 માં એવા લોકોને કુળદેવીને મનાવવા બેઠી છે. એકવાર લખી દેજો કે મારી કુળદેવી મારી સાથે નથી. તો એ કુળદેવીને મનાવવા મારી 77 બેઠી છે. તે ઘડે પવિત્રતાથી એકવાર લખજો. અને જે ઘડે તમારા ઘરમાં સારું થવા મળે તે ઘડે તમારી કુળદેવીનો એકવાર દીપક જલાવીને કહેજો, માં હવે બિરાજમાન થઈ જાઓ મારી જગ્યાએ, અમારા ત્યાં પ્રવેશ કરો. મારી કુળદેવી, મારી કુળની દેવી પ્રવેશ કરી લો અમારા ઘરમાં અને અમારા સુખ શાંતિ ભરી દો. અમારાથી જે ભૂલ થઈ છે એ મેં આજે માફી માંગી છે. બે હાથ ઊંચા કરીને ખાલી માફી માંગી લેજો. તમને તમારી કુળદેવી, તમારી માં તમને માફ કરી દેશે. માં તે માં છે ભાઈ, માં તે માં છે. જે લોકો ભટકાઈ ગયા છે, જે લોકો અવળા માર્ગે જતા રહ્યા છે, જે લોકો એવું કે ના આ મંદિર, આ માતા કશું ના હોય, જે લોકો અંધશ્રદ્ધામાં માનતા થઈ ગયા છે, ભૂવા હોય છે, ભૂવા ઉધા માર્ગે અમુક દોડાવે છે, તો ભૂવાનું માન્યા વગર પોતાની કુળદેવીનું માનજો અને મારી 77 માતાને સ્મરણ કરજો. જરૂરથી તમારી કુળદેવીને લાવીને મૂકશે અને તમારા ઘરમાં સુખ શાંતિ ભરવી દેશે. કારણ કે મા પર મને પૂરો વિશ્વાસ છે. ભલા મેં દાખલા એવા પૂરા કર્યા છે. તમને એક દાખલો અત્યારે હું સંભળાવું છું. નજીકનું ને આણંદનું જ એક ઉદાહરણ આપી દઉં. મારા આણંદનું જ એક ઘર છે, નામ નથી કહેતો, સગાઈ નથી કે મારા સગામાં જ છે. હું એમને ઘેર અવારનવાર મારે જવાનું થાય છે, જવું જ પડે કે મારે સગાઈ થાય છે, ભાઈ સગું થાય છે. એટલે એ જગ્યાએ હું જાઉં છું. તે ઘડીએ એ ઘરમાં એટલો કંકાસ ચાલે, એટલું બધું ચાલે. મકાનમાં એ બધું રમણ ભમણ થઈ ગયેલું. મકાન કે અમારા જગ્યા અપવિત્ર છે, વેચવી છે, એવું બધી વાતો થાય. કે કોઈ બી જગ્યા વેચાતી નહીં, જોવા આવે એટલે આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, ગમે તે થઈ જાય છે. એક ચેડો કે જોવા આવતો તો આવતા કે એક બાઇક અથડાયું, ખબર નહીં એક્સપાયર થઈ ગયો, કંઈ થતું નથી. મને કે મેં એટલું જ કહ્યું. હું કોઈ દિવસ આવા કામમાં વધારે બોલતો નથી, પણ મેં એટલું જ કહ્યું, તમને વિશ્વાસ છે માતાઓ પર? તો કે હા. મારી કુળદેવી 77નો વિશ્વાસ રાખજો. તમારી કુળદેવીની તો હવે વાત ના કરશો, પણ મારી કુળદેવીની વાત કરો તમે. તે ઘડી મેં એમને એટલું જ કહેલું, જો તમારું મકાન તમને 15 દિવસની અંદર જો ફૂલ એન્ડ કમ્પ્લીટ વેચાઈ જાય ભાઈ, અને કોઈ દિવસ જે મકાન ના વેચાતું કાંઈ એ જગ્યા પર કોઈ લેવા તૈયાર નહોતું ભાઈ, એવી જગ્યા હતું. 15 દિવસની અંદર વેચાય તો મારી ત્યાં આવીને ખાલી તમારા મનની જે હોય ઈચ્છા, બાધા એ કરી જજો. 15 દિવસ પતી ગયા, થઈ ગયું બધું, મકાને વેચાઈ ગયું, હજુ એ માણસો બાધા નથી કરવા આવતા. પણ આવવાના છે, કારણ કે મારી પર ફોન આવેલો. આવવાના છે કે એમને કહેલું કે ભાઈ આવું અમે ભૂલી ગયા હતા, એટલે હું વાંધો નહીં પણ આવજો. એટલે માના પરચા અપરંપાર છે. માએ એવું કામ કરેલું છે કે એનું કોઈ ગણતરી નથી. જે લોકો ભટકાઈ ગયા છે એમને કહું છું, જરૂરથી માનું પ્રવચન રોજ સાંભળવાનું રાખો. વિડીયો એક જણે શેર કરવાનો રાખો. બેલ આઇકનને પ્રેસ કરીને રાખો, કારણ કે વિડીયો વધારે લોકો જોડે પહોંચે. બરાબર છે? આજે માત્ર નામ લઈએ,
આજે માત્ર મારું નામ લઈએ અને જુઓ ચમત્કાર પછી તમારા જીવનમાં કેવો થાય છે. તો બધાએ લખી દેજો અને એક સાથે બૂમથી બોલો, જોરથી બોલો, જય સિકોતેર માળીમાં. અને કોમેન્ટની અંદર લખી દેજો જય સિકોતેર. જય માતાજી. હું રજા લઉં છું. જય માતાજી.